હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજે આપણે મોમા ભોનાના ઘરે જવાનું છે જંત્રાલ। क्या बोला तूने? તો બધા એન્ડ તક બન્યા રહેજો। તો મિત્રો આપણે તાતોસન થઈને જંત્રાલ જઈએ છીએ મિત્રો। મિત્રો આપણે સિંગલ રોડ ઉપર થઈને જઈએ છીએ। तो मित्रों अमे काचा नारिये थई अबाना जीए छीए जंत्राल बाजू मोमा भोणाने भेगा थवा। अमारा राकेश जी नु बाइक पड़ी छे। अमारा राकेश जी आई गया छे। हे खटको का राकेश जी बाइक पड़ी है। राकेश जी बाइक ने पंचर पड़ी। तो मित्रों राकेश जी बे अमे जीए छे बाइक लईने पाछळ पाछळ। आ काचू नारी सिंगल रोड छे। तो मित्रों रस्तो बहुत खराब है। क्या बोला तूने? आगर जवायु नहीं। राकेश जी जवा दे आस्ते आस्ते। तो मित्रों आप नास्तो करवा बेसी गया छीए एक बोरू पर। आ पौवा पानी बाटल ये संदीप नो फोन आयो। हाँ संदीप भाई। हेलो। हाँ बोलो मलिक जी। हाँ बोलो। आज हूँ तो आ मेहसाणा विजापुर। विजापुर विजापुरना मैं તમારા મને ને બધા તાલુકાના હવે તમારે નાખી દઉં છું। હા હા હવે બીજા એકે નહીં કરવાના। આજે પોલીગોન અને વિલેજ ની લિસ્ટ છે ને। હા હા અત્યારે મૂકું છું ને ફાઇલ। હા હા એ જ કરવાના। પેલી ઓર્ડર દીધી ફાઇલ। હો એવું કરીએ એમ? હાલ કશો વાંધો નહીં। એટલે હવે આ 25 તારીખ પહેલા બધું પતાવવાનું છે। આજે આપ્યું છે ને। ઓકે ભલે ભલે ભલે। હેલો કદાચ આજે રવિવારે હું નોકરી જાઉં એટલે જવાનું જ છે અત્યારે। મારી વાત તો બ્રો आ रविवारे जाऊँ तो मैं पेली जे 10 तारीखे 9 तारीखे रजा है भराई जाए। भर दे शू नहीं भरवी पर तो भाई के 15 दान एटेंडेंस जती रही है એવું કે છે તો લોતા પડશે યાર। અત્યારે તો જો અત્યારે કારણ કે બધું તમારે કરવું જ પડશે। હા તો ભલે કશો વાતો નહીં તો ના પાડે મોકલી દે। રવિવારે જવાનું છે તો ફરી ગમે તમે એડજસ્ટ થઈ જશે તમારે। ભલે ભલે ટોણા બેચરાજી વિજાપુર કાઈ મૂકે તમારા। હા હા બે રે કડી ને કરો કઈ મૂક્યો તમે જોટોણા विजापुर बेचराजी। हाँ અને કડી મેસાણા તો રહી ગયું। મેસાણા એ ટ્રેન રહ્યા ને। હા ટ્રેન હા જોઈ લો તારા એ 25 તારીખ પહેલા પતાવવાના છે। ઓકે રિપોર્ટ જાય પહેલા। ભલે ભલે મેસાણા મૂકી દીધો। હા કડી રવા દો કર કડી પહેલા કડી જ કરવાનો છે તમારે કડીમાં જ નહીં। પહેલાના પોઈન્ટ રિક્વાયરમેન્ટ ત્યાં જ બતાવશે। કાલ ત્યાં જતા હતો 2 દિવસ। ઓકે હા बोलो भाई जीवन भाई। हाँ बोलो।
મોમો ગોનો ખેમો. તો મિત્રો આપણે મોમા ભણાને મળીને આવ્યા છીએ. તેમનું શૂટિંગનું કામકાજ ચાલુ થઈ ગયું છે. વરસાદ બી પડે છે વગન જો. હવે આપણે નીકળે છીએ ઘર બાજુ.